હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ખૂબ જ અગત્યના સેશન બાજુ આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. આજના જે 3 સમ ઉપર આપણે જે ચર્ચા કરવાના છીએ, ખૂબ જ અગત્યના સમ, અને એવું કહી શકાય કે એના કનેક્શન આગળ ઉપર પણ તમને ક્યાંક જોવા મળશે. લોજિક એના ચરમસીમા ઉપર એવું લોજિક છે. બહુ સારા એવા સમ છે, એની આપણે ચર્ચા કરવી છે. ચાલો, તો તમે લોગ ટેબલ પણ રાખજો અને કેલ્સી પણ સાથે રાખજો, એટલે વાંધો ન આવે. ચાલો, આપણે સૌથી પહેલા આપણે ડિસ્કશન કરીએ ઉદાહરણ નંબર 4.8. ઉદાહરણ નંબર 4.8 શું છે? ચાલો વાંચજો. બહુ સારો સમજે, ધ્યાન આપજો. લોજિક બહુ સમજવા જેવું બચાવ છે, એટલે તમારું મગજ શાર્પનેસ થી બેસજો તો મજા આવશે, જમાવટ આવશે. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. ઓકે, તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. અંડરલાઈન કરો એ વર્ડ, એ લાઈન આખી અંડરલાઈન કરો. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં, સમક્ષિતિજ દિશા બહુ અગત્યનો પોઈન્ટ છે. સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પહેલો પ્રશ્ન, પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો, તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. આ બે પ્રશ્ન, અને મારો ત્રીજો પ્રશ્ન એડ કરવામાં કે પથ્થર જમીનથી, પથ્થર પર્વતના તળિયેથી કેટલા અંતરે પડશે, એ ત્રીજો પ્રશ્ન. પથ્થર પર્વતના તળિયેથી કેટલા અંતરે પડશે, કેટલા સમક્ષિતિજ અંતર અથડાશે, એ ત્રીજો પ્રશ્ન છે સાહેબ. ચાલો, આ તમારે ફાઇન્ડ કરવાનું છે. શું તમારું મગજ હાલે છે, ધ્યાન આપજો વ્યવસ્થિત રીતે. ઉદાહરણ નંબર 4.8. ઉદાહરણ નંબર 4.8. ચાલો, સપોઝ આ પર્વત જેવું આપણે કન્સિડર કરી લઈએ. રેડી? ચાલો, હવે શું વર્કિંગ છે, વર્કિંગ જોજો. અહીંયા એક વ્યક્તિ ઊભો છે. આ વ્યક્તિ આ પથ્થરને સમક્ષિતિજ દિશામાં, સાહેબ સાંભળજો, સમક્ષિતિજ દિશામાં કેટલા વેગથી ફેંકે છે? ઈ વેગને સમક્ષિતિજ દિશાનો પ્રારંભિક વેગ કહી દે, એટલે v0x 15 મીટર પર સેકન્ડ. બરોબર, આ વેગથી ફેંકે છે. હવે આનો પ્રોજેક્ટાઇલ કેવો થશે, એટલે આનો પથ કેવો થશે, પહેલા એ વિચારો કે કેવી રીતે આ પડશે. કેવી રીતે પડશે, તો એમાં વર્કિંગ શું થશે, કેવી રીતે આખું કામ થશે, શું થશે, ધ્યાન રાખો. બીજી વસ્તુ કે આ ફોર્મ્યુલાઝ એપ્લાય કરવા પડશે, એ તમને સમજાવવું જરૂરી છે. એ લાઇટ થવી જરૂરી છે કે સર અહીંયા આ ફોર્મ્યુલા આવશે, અહીંયા આ ફોર્મ્યુલા આવશે. બરોબર, ચાલો સમજો. તો સૌથી પહેલા આનું વર્કિંગ કેમ થાય વિચારો. અહીંથી જેવું તમે આને આમ સીધો થ્રો કરો, ગ્રેવિટી નીચે તરફ ખેંચતી હોય, એટલે ઓબ્વિયસ છે આનો જે પાથ છે, આનો પાથ આવો થશે. થાય? ઓબ્વિયસ છે ને. આપણે કોઈ પથ્થર છે, આપણે ટોચ ઉપર પહોંચી ગયો, આપણે સીધો ઘા કરી તો એનો પાથ કેવો થાય? આવી રીતના પાથ થશે, વિચારો. ઓકે, હવે શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે એને જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે, પહેલો પોઈન્ટ. કે જમીન ઉપર આવતા કેટલો સમય લાગશે. પોઈન્ટ નંબર 2, બીજો પ્રશ્ન શું છે? બીજો પ્રશ્ન એ છે કે જમીન ઉપર અથડાય ત્યારે એનો વેગ કેટલો હશે. અને પોઈન્ટ નંબર 3, ત્રીજો જે મેં પ્રશ્ન એડ કર્યો કે જમીન ઉપર કેટલા અંતર અથડાશે, એટલા ટાવરનું, પર્વતનું તળિયું, ત્યાંથી કેટલા અંતર અથડાશે, આ ત્રીજો પોઈન્ટ. 3 પોઈન્ટ, આ 3 વસ્તુ ફાઇન્ડ કરવાની છે. ચાલો, કેવી રીતે કરશો? તમને શું શું આપેલું છે એ કહી દો. તમને આપેલો છે h 490 મીટરની ઊંચાઈ. આ ઉદાહરણ 8મું તમને ઘણી બધી વાર યાદ દેવરાવીશ, એટલે એટલું આ ઇમ્પોર્ટન્ટ છે, 4 માર્કમાં પૂછી શકાય. બરોબર, 490 મીટરની ઊંચાઈ છે. બરોબર, ચાલો, એટલે આ h જેટલી ઊંચાઈ. ઓકે, 490 મીટરની ઊંચાઈ અને નથી કીધું એટલે આપણે g ની કિંમત 9.8 કમ્પલસરી કન્સિડર કરવી પડશે.
9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો હવે સાંભળો, શું દિમાગ હાલે છે તમારો, મને કયો. વોટ ડુ યુ થિંક? તમારો મગજ શું કામ કરે છે, મગજ શું હાલે છે એ કયો. ચાલો, એટલે સૌથી પહેલા તમે મને કહેશો કે સર આમાં કાંઈ ન હોય, ઓલું ફોર્મ્યુલા મૂકી દેવાય, V0 sin θ 0/g. નો ચાલે સાહેબ, એ નો ચાલે, કારણ કે આખી પ્રક્ષિપ્ત ગતિ હોય તો એના માટે લાગુ પડે. આમાં અહીંથી શરૂઆત થાય છે, બરોબર? એટલે આ પ્રક્ષિપ્ત ગતિના કોઈ પણ સમીકરણ તમે એપ્લાય ન કરી શકો અહીંયા. યુ કાન્ટ યુઝ એની ફોર્મ્યુલાઝ ઓફ ધ પ્રોજેક્ટાઇલ મોશન. એટલે પ્રક્ષિપ્ત ગતિ નો વિચારતા. પહેલો પ્રશ્ન તમને કહી દઉં. શું બીજો વિચાર આવે છે જુઓ, સમજો કે આ જે મોશન છે એ 2 ડાયમેન્શનમાં મોશન છે. રેડી? એટલે x અને y અક્ષમાં મોશન થઈ રહી છે. તો જ્યારે પણ 2 ડાયમેન્શનમાં મોશન છે તો પહેલો પોઈન્ટ તમે એ કરો સાહેબ કે એ જગ્યાએ તમે x અને y ડ્રો કરી નાખો. એટલે તમને એક વસ્તુ સમજાશે. આ જગ્યાએ x અને y ડ્રો કરી નાખો. કર્યો x અને y ડ્રો? ચાલો x અને y ડ્રો કરી નાખો. પહેલા તો એક વસ્તુ તમને સમજાવી જોઈએ. વિચારો કે સાહેબ એક અક્ષમાં એકેય પ્રકારનો પ્રવેગ નથી. એક અક્ષમાં એકેય પ્રકારનો પ્રવેગ નથી. આનો મતલબ ઈ થાય કે આ એક અક્ષ બાજુના જે વેગ છે આ વેગને કોઈ હળી નહીં કરી શકે. માત્ર પ્રવેગ કઈ દિશામાં છે તો કે પ્રવેગ છે એ નીચેની તરફ પ્રવેગ છે. એટલે કે y દિશામાં પ્રવેગ છે એ જેની કિંમત -j કેરેટ છે. તો હવે સૌથી પહેલા વિચારો કે ax એટલે કે પ્રવેગ એટલે કે ax અને ay. તો ax ની કિંમત 0 છે, ay ની કિંમત -g છે. ax ની કિંમત 0 છે, ay ની કિંમત -g છે. તો એનો મતલબ શું થયો કે x દિશામાં અચળ વેગી ગતિ થશે. એનો મતલબ કે આ જે અંતર કપાવવાનું છે આ અંતર કેવા વેગથી કપાશે? અચળ વેગથી કપાશે સાહેબ. કેવા વેગથી કપાશે? અચળ વેગથી. બીજું જોવો, અહીંયા જે પ્રવેગ છે એ પ્રવેગ પ્રારંભિક વેગને લંબ છે. જોવો, પ્રારંભિક વેગને લંબ છે. તો પ્રારંભિક વેગને લંબ છે એનો મતલબ કે આ પ્રવેગ ઓબ્વિયસ છે, પ્રારંભિક વેગને લંબ છે. એટલે આ વેગના મૂલ્યમાં કાંઈ ફેરફાર નહીં કરી શકે. આ વેક્ટરમાં કાંઈ ચેન્જ ન કરી શકે. એટલે જ્યારે છેલ્લે અથડાશે ત્યારે આ જે x દિશાનો જે વેગ છે એ v0x જેટલો જ રહેશે. એમાં કાંઈ કરતા કાંઈ ચેન્જ ન થઈ શકે સાહેબ. ચાલો હવે તો કે જ્યારે 2 ડાયમેન્શનની મોશન આવે છે ત્યારે એ 2 ડાયમેન્શનની મોશનને છૂટી કરી નાખો. જ્યારે 2 ડાયમેન્શનની મોશન આવે ત્યારે 2 ડાયમેન્શનની મોશન છૂટી કરી નાખો. કેવી રીતે છૂટી કરવાની વાત કરું છું સાંભળો. ચાલો, 2 ડાયમેન્શનની મોશન છૂટી કરવાનો મતલબ અહીંયા 2 ગતિ થઈ. કઈ ગતિ થઈ? તો કે x અક્ષમાં વિચારો તો x અક્ષમાં સીધો આયલો ગયો, બરોબર? અને y અક્ષમાં કઈ ગતિ થઈ? તો કે અચળ પ્રવેગી ગતિ થઈ. હા કે ના? y અક્ષમાં કેવી ગતિ છે? અચળ પ્રવેગી. તો y અક્ષ પ્રમાણે જોવો તો કેવી ગતિ થઈ કે ભાઈ? આ x અક્ષ પ્રમાણે ગતિ એટલે આ અચળ વેગી ગતિ. અને y અક્ષ પ્રમાણે વિચારો તો એ અચળ પ્રવેગી ગતિ છે. તો વિચારો, આ તો આવડે જ છે આપણને, બરોબર? તો હવે વિચારો તમારે શું જોઈએ છે? નીચે પડતા કેટલો સમય લાગે? તો એક x અક્ષ વાળું ફોર્મ્યુલા છે, એક y અક્ષ વાળા ફોર્મ્યુલા છે. તો તમારા આગળ ટોટલ 4 ફોર્મ્યુલા છે સાહેબ, યાદ કરો. કારણ કે પ્રવેગી ગતિ અચળ વેગી ગતિ છે. તો પ્રવેગી ગતિ અચળ વેગી ગતિ માટે તમારા આગળ ટોટલ 4 ફોર્મ્યુલા છે, યાદ કરો. vx = v0x plus ax into t. પહેલું ફોર્મ્યુલા છે તમારી પાસે, યાદ કરો. ચાલો, તમારા આગળ 4 ફોર્મ્યુલા છે. તમે કયા ફોર્મ્યુલા વાપરી શકશો? vx = v0x plus ax into t. પછી vy = v0y plus ay into t. પછી x = x0. આપણે અહીંયા 0 લઈ લઈએ છીએ, બરોબર? આને જ ઉગમ બિંદુ કન્સિડર કરી નાખું છું. કા પછી ડાયરેક્ટ કરો Δx = v0xt plus 1/2at² axt². અને Δy = v0yt plus 1/2ayt². ચાલો, આ 4 ફોર્મ્યુલા છે. 4 ફોર્મ્યુલાનો યુઝ કરો એટલે તમારું કામ થઈ જ જાય. તમારી પાસે જે પ્રારંભિક વેગ છે એ બચ્ચાઓ x દિશામાં છે, y દિશામાં કોઈ વેગ પ્રારંભિક છે જ નહીં. એટલે જો પ્રારંભિક વેગ હું અહીંયા લખું એટલે કે v0 જો મેન્ટેન કરું એટલે v0 શું થાય? v0x અને v0y. તો v0x ની કિંમત કેટલી છે? તો કે એ છે 15, પણ v0y 0 છે.
તો તમારે શું ગોતવાનું છે? નીચે પહોંચતા કેટલો સમય લાગે વિચારો. તો હવે તમારે આ દિશામાં તમે નહીં વિચારી શકો, કારણ કે આ દિશાના ડિસ્ટન્સ તમારી પાસે નથી અને આ દિશામાં આ x ડિસ્ટન્સ કાપવા માટે કેટલો સમય છે એ પણ નથી, બે ગોતવાનું છે. બરોબર, ચાલો હવે સમજો. એની જગ્યાએ તમે y ના ફોર્મ્યુલા એપ્લાય કરો તો તમારું કામ થઈ જાય. મતલબ કે જ્યારે 2D મોશન આવે છે ત્યારે બંને ડાયમેન્શનની મોશન ડિફરન્ટ કરી નાખો. બંને ડાયમેન્શનની મોશન ડિફરન્ટ કરો એટલે તમે બેયને છૂટા પાડી દો કે x અક્ષમાં કેવી ગતિ થાય છે અને y અક્ષમાં કેવી ગતિ થાય છે. x અક્ષની ગતિ x અક્ષ પ્રમાણે ડિસ્કશન કરો, y અક્ષની ગતિ y અક્ષ પ્રમાણે ડિસ્કશન કરો. પૂરું થઈ ગયું તમારો સમ. જ્યારે પણ બે ડાયમેન્શનમાં મોશન છે, આ પરફેક્ટ મગજમાં રાખજો, એ બંને ડાયમેન્શનની મોશન ડિફરન્ટ કરી નાખો. સિમ્પલ ને, બંને ડાયમેન્શનની મોશન ડિફરન્ટ કરી નાખો. બંને ડાયમેન્શનની મોશન ડિફરન્ટ કરશો એટલે તમને પરફેક્ટ આઈડિયા આવશે કે બંને ડાયમેન્શનની મોશન ડિફરન્ટ એટલે શું? તો કે આ બાજુ અચળ વેગી ગતિ છે અને આ ગતિ છે એ અચળ પ્રવેગી છે. તો વિચારો, અહીંથી તમે ફાઇન્ડ કરી શકો છો કે અહીંથી ફાઇન્ડ કરી શકો? વિચારી લ્યો. આ રીતે તમારી સામે 4 ફોર્મ્યુલા છે, બંને ડાયમેન્શનની મોશનના ફોર્મ્યુલા છે. તમે ક્યાંથી શું એપ્લાય કરી શકશો? શું છે તમારા આગળ? ચાલો વિચારો. તમારે શું ફાઇન્ડ કરવું છે? તમારે પહેલા સમય જોઈએ છે. સમય મળશે તો બધું મળી જશે. તમારે પહેલો પ્રશ્ન શું છે? પહેલો પ્રશ્ન એ છે નીચે ક્યારે અથડાશે, એટલે પહેલા ટાઈમ જોઈએ છે. તમને ટાઈમ મળી જાય તો તમારું કામ થાય. તમારે અગર એચ પડેલો છે સાહેબ, વિચારો તો અહીંયા નીચે પહોંચતા કેટલો સમય લાગે? તો વિચારો, y અક્ષમાં તો અચળ પ્રવેગી ગતિ જ થાય છે. y અક્ષમાં અચળ પ્રવેગી ગતિ થાય છે અને y અક્ષનો પ્રારંભિક વેગ એ 0 છે. જોવો તો આ કોના જેવું થયું? y અક્ષમાં અચળ પ્રવેગી ગતિ અને પ્રારંભિક વેગ 0. એનો મીનિંગ એવો કહેવાય ને કે y અક્ષમાં એને મુક્ત પતન કરેલો છે. y અક્ષમાં મુક્ત પતન પ્રમાણે ગતિ કરે છે. કારણ કે મુક્ત પતનમાં આપણે શું વાત કરતા હતા યાદ કરો, કે જ્યારે કોઈ પદાર્થને ઉપરથી મૂકી દેવામાં આવે, ખાલી જસ્ટ ઉપરથી મૂકી દેવામાં આવે તો શું થાય? ત્રીજા ચેપ્ટરને રિલેટ કરો એટલે સમ બહુ ઈઝી બની જશે બધા. ઉપરથી અહીં ખાલી જસ્ટ મૂકી દેવામાં આવે તો શું થાય? જસ્ટ મૂકી દેવામાં આવે તો આપણે પ્રારંભિક વેગ 0 લેતા હતા. તમને આ h આપ્યો હોય તો નીચે પહોંચતા કેટલો સમય લાગે? ફોર્મ્યુલા યાદ છે, t = √2h/g. તો ઈ જ અહીંયા આવશે સાહેબ, કાંઈ ફેર ન પડે. શું કામ? y અક્ષનો વેગ શૂન્ય છે. જે વેગ છે એ x માં છે ને, તો x ની ગતિ આપણે x માં ચર્ચા કરશું, y ની ગતિ y માં ચર્ચા કરો. શું કામ મૂંઝાવજો? આજે h જેટલું અંતર ટ્રાવેલ થાય છે એ y માં થાય છે અને આજે x જેટલું અંતર ટ્રાવેલ થાય છે x માં થાય છે. તો x ની ગતિની ચર્ચા કરશું ત્યારે x ને કન્સિડર કરશું, y ની ચર્ચા કરો ત્યારે h ને કન્સિડર કરો. કામ પૂરું થઈ ગયું. તમે વિચારો, વિચારશો નહીં તો ભેગું નહીં થાય. તમારે લોજિક તમારે આંકવા પડશે કે કેમ વર્કિંગ થાય છે સર, કેવી રીતે આખું વર્કિંગ છે, એ લોજિક તમારે આંકવા પડશે. લોજિક આંકશો એટલે આખું બધું વર્કિંગ થઈ જશે. તો શું મૂકવું પડશે? વિચારો. ચાલો કેવી રીતે થશે? ચાલો ટાઈમ જોઈએ છે ને, તો આ જ ફોર્મ્યુલા આવે. તમે જોવો, તમારી પાસે પ્રારંભિક વેગ y અને x ને ડિફરન્ટ કરી નાખો. અચળ વેગી છે એટલે અચળ વેગી એટલે ax એનો 0 છે. જોઈ લ્યો, x દિશાનો પ્રવેગ 0 છે એટલે x દિશાનો પ્રવેગ તમે 0 કરો. હાલો આ x ના ફોર્મ્યુલા જોવો, x નો પ્રવેગ 0 કરો એટલે આ કટ થયું. થઈ ગયું કટ. x નો પ્રવેગ 0 કરો એટલે આ કટ થયું. આ થઈ ગયું કટ. હવે તમારે t જોઈએ છે તો અહીંથી તો t મળે એવી કોઈ શક્યતા જ નથી. અહીંથી t મળે જો તમારા આગળ ડેલ્ટા x હોય તો તમારા આગળ ડેલ્ટા x નથી પહેલા, કારણ કે એ તો મેં પ્રશ્ન પૂછ્યો છે. તો હવે એનો મતલબ શું થયો કે નથી ડેલ્ટા x, એટલે આ x ના ફોર્મ્યુલા યુઝ નહીં થઈ શકે. y ના ફોર્મ્યુલા વિચારો. ચલો y માં થશે તો કે y માં સપોઝ તમારે t જોઈએ છે. જો t તમે અહીંથી ફાઇન્ડ કરવા જાઓ તો તમારા આગળ અંતિમ વેગ y નો હોવો જોઈએ. નથી ખબર, એ તો ક્યાં ખબર, એ તો ગોતવાનો છે. પણ અંતિમ વેગ વગરનું સૂત્ર સાહેબ. વિચારો, એ ડેલ્ટા y તમારી પાસે છે, પ્રારંભિક y છે, એ y છે, તો t મળી જાય કે ન મળી જાય? યસ ઓર નો? તો શું કરવું પડશે? ધ્યાન આપજો. પથ્થર t સમયમાં જમીન પર પડતો હોય તો હાલો ડેલ્ટા y = v0yt પ્લસ 1/2 ayt². આ 4 ફોર્મ્યુલા તમારે લખવાની જરૂર નથી, આ તો મેં તમને સમજાય એના માટે મેં મૂકેલા છે. રેડી? ચાલો ધ્યાન આપજો. હવે જોજો કેમ કરશું બોલો. ડેલ્ટા y કેટલું છે? -h. v0y પ્રારંભિક વેગ x y દિશામાં 0 છે એટલે આ કટ થઈ ગયો. હાફ ay - g t². હવે હું તમને કહેતો તો ઈ જ આવ્યું. જોવો, √2h/g જ આવ્યા સાહેબ.
એટલે ખાસ મગજમાં બધી વસ્તુ મગજમાં રાખો સાહેબ. તમે જોવો આ જ્યારે 2 ડાયમેન્શનની ગતિ આવે છે ત્યારે બંને ડાયમેન્શનની ગતિ ડિફરન્ટ લઈ લ્યો એટલે તમે ક્યાંય મૂંઝાશો નહીં, ક્યાંય હલવાશો નહીં સાહેબ. બરોબર. તમને હજી એક બે પ્રશ્નો હમણાં મૂકીશ એટલે તમને એની મેળ આખું ક્લિયર થઈ જશે. 2 h ની કિંમત છે 490, g ની કિંમત છે 9.8, 4.9 એટલે અહીંયા 2 થશે. બરોબર. ઉપર 980 100 10 સેકન્ડ આન્સર આવશે. તમે તમારા કેલ્સીમાં કરી શકો છો. મતલબ 10 સેકન્ડમાં નીચે પહોંચશે. હાલો 10 સેકન્ડમાં નીચે પહોંચે. હવે બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? બીજા પ્રશ્નમાં એવું છે y અંતિમ વેગ જ્યારે અથડાય ત્યારનો વેગ કેટલો હશે? તો કે અથડાય ત્યારનો વેગ ઓબ્વિયસ છે. અથડાય ત્યારનો વેગ એમાં મારે શું લખવું પડે? જો હું v લખું અંતિમ વેગ, બરોબર, તો v માં x કોમ્પોનેન્ટ હોય અને y કોમ્પોનેન્ટ હોય એટલે મારે હજી એક ગોતવાનું છે ને v નો મતલબ શું થશે? vx અને vy આ ફાઇન કરવાનો છે. અથવા ઝડપ પૂછ્યું હોય તો ઝડપ. તો x દિશાનો વેગ તો કેટલો રહેશે? v0x જેટલો જ રહેવાનો છે, પણ y દિશાનો વેગ કંઈક આવશે વિચારો, એટલે એ કહી દો vy. તો પેલા vy ફાઇન કરો એટલે આ ભેગા કરશો એટલે તમને v મળી જશે. આ vx તો v0x જ રહેવાનું છે. ક્લિયર? ડન. ચાલો તો શું થશે ધ્યાન આપજો. તો હવે ખાલી ફાઇન્ડ શું કરવાનું બાકી છે સાહેબ? v જોતો હોય તો vx તો ખબર જ છે, અથવા અહીંથી ફોર્મ્યુલા મૂકો તોય થઈ જાય. ax ની કિંમત 0 છે એટલે તમને પેલા vx ની કિંમત મળી ગઈ. vy ની કિંમત બંને ડિફરન્ટ લઈ લ્યો સાહેબ, કાંઈ મૂંઝાવમાં. બંને ડાયમેન્શન ડિફરન્ટ લઈ લ્યો, ડિફરન્ટ ડાયમેન્શનની ડિસ્કશન કરો એટલે તમારું કામ પૂરું. હવે તમને અહીંયા વેગ પૂછ્યો છે ને, તો વેગ x માં હોય ને y ને હોય તો ત્યાં બે લેવો પડે, એ સમજવાનું, એ લોજિક આંકવાનું. બરોબર. ચાલો, પથ્થર જમીન પર અથડાય ત્યારે તેના વેગ માટે v ઇઝ ઇક્વલ ટુ vx vy. v0x ફોર્મ્યુલા શું થશે અહીંયા? v0y પ્લસ ayt. વેલ્યુ મૂકો હાલો એટલે કામ પૂરું. ચાલો શું થશે? therefore v0x એટલે 15. ચલો v0y 0 માઇનસ 9.8 ઇન્ટુ t એટલે t કેટલા? તો કે 10. ચાલો 15 માઇનસ 98 આવ્યું ચોથું ચરણ. ચોથા ચરણમાં સદિશ છે, જોઈ લ્યો. એટલે મોડ v અંડર રૂટ 15 વર્ગ પ્લસ માઇનસ 98 વર્ગ વ્યવહારે થાય કરો એટલે તમારો આન્સર મીટર પર સેકન્ડ. આ મોડ v. ચાલો ક્લિયર? હવે શું પ્રશ્ન છે કે કેટલા અંતરે અથડાશે? અહીંથી કેટલા અંતર, એટલે આ x ગોતવાનું છે. તો x એ મળી જાય. શું કામ? આ જ્યારે અથડાશે ત્યારે જ એના x જેટલું અંતર કાપેલું છે. જ્યારે નીચે પહોંચશે તો ક્યારે નીચે પહોંચ્યો? 10 સેકન્ડે. તો 10 સેકન્ડમાં x ઉપર કાપેલું અંતર કેટલું થાય? મળી જાય અહીંથી. ડેલ્ટા x વાળું સૂત્ર યાદ કરો. પથ્થર તળિયાથી x જેટલા અંતરે અથડાય તો ડેલ્ટા x ના ડેલ્ટા x રાખો. ડેલ્ટા x v0x 15, t ની કિંમત 10 પ્લસ 1/2, ax ની કિંમત 0 છે, 10 નો વર્ગ, એટલે આ તો છેલ્લું કટ થઈ ગયું. 150 મીટર ડિસ્ટન્સ ટ્રાવેલ કરે. ઓબ્વિયસ છે ને બચ્ચાઓ, x દિશાનો વેગ તો અચળ જળવાઈ રહે. તમારું કામ પૂરું થઈ ગયું. જો 3 પ્રશ્ન, 4 માર્ક્સ. જો કે 2 જ પ્રશ્ન પૂછે તો પણ 4 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય એવો તાકાતવાળો 3 પ્રશ્નો. તમે જોવો, વર્કિંગ જોશો એટલે તમને બધી વસ્તુ સમજાશે. ચાલો હવે આના વેરિએશન હું આમાં એડ કરું. ચાલો ધ્યાન આપજો એટલે તમને હમણાં બધું ક્લિયર થઈ જશે. આખું 60 તમારે બધી વસ્તુ થઈ જશે. ગોખતા નહીં સાહેબ, સમજો સમને. જ્યારે 2D મોશન આવે છે ત્યારે તમે એ બંને ડાયમેન્શનને શું કરી નાખો? ડિફરન્ટ કરી નાખો. મોશન જ જુદા જુદા ડાયમેન્શનમાં ડિસ્કશન કરો એટલે કોઈ દી પ્રશ્ન જ નહીં થાય.
ચાલો હવે વેરિએશન કરું છું, ધ્યાન આપજો. આ ટોપ ઉપરથી આવો પ્રશ્ન કે આવું કરે કે આ દિશામાં v0 જેટલા વેગથી થ્રો કરવામાં આવે સમક્ષિતિજ સાથે થીટાના કોણે, બરોબર. તેનો પ્રોજેક્ટાઇલ કેવો થાય, એનો પાથ, પ્રોજેક્ટાઇલ મતલબ એનો પાથ કેવો થશે. સિમ્પલ છે સાહેબ, અહીંથી આમ થ્રો કર્યો હોય તો અહીંથી આમ જાય. થઈ લાઈટ. ચલો તો હવે આ ગતિ માટે મારે ચર્ચા કરવી હોય તો શું કરવું પડે. સિમ્પલ, તમને આમાં કાંઈક વસ્તુ દીધેલી હોય, બરોબર, કાંઈક વસ્તુ તમને આપેલી હોય, એમાંથી તમને ઘણી બધી વસ્તુ ફાઇન્ડ કરવાનું કહે કે આ કેટલો દૂર જઈને અથડાશે, ડેલ્ટા એક્સ પૂછે, પછી આ હાઇટવાળી ડિસ્કશન થાય, એટલા ડેલ્ટા વાય થઈ ગયો, બરોબર. પછી તો આ બધી ડિસ્કશનમાં સ્ટાર્ટિંગ કરો, કોઈ મૂંઝાવાની જરૂર જ નથી. તમને શું કીધું હતું, બંને મોશનને તમે ડિવાઈડ કરી દો 2 ડાયમેન્શનમાં, એક્સ અને વાય ડ્રો કરી નાખો તો v0 બરાબર શું થઈ ગયો, પ્રારંભિક વેગ વિચારો શું થયો, કયા ચરણમાં સદિશ છે, પહેલું ચરણ છે જુઓ, v0 cos θ અને v0 sin θ. પ્રારંભિક વેગ v0 cos θ v0 sin θ, બરોબર. ચાલો હવે તમારે જે રીતના વર્કિંગની રિક્વાયરમેન્ટ પડે તો સામે કંઈક વેલ્યુ દીધી હોય એ પ્રમાણે તમે કરવાનું થાય. તો 3 ઇક્વેશન આપણે યુઝ કરીએ. પ્રવેગ શું રહેશે, પ્રવેગ x0 અને y - g, એટલે થશે શું તો કે વિચારો v ઇઝ ઇક્વલ ટુ v0, બરાબર, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at અને ડેલ્ટા r ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ 1/2 a t સ્ક્વેર. હવે આમાં જો x અક્ષની ચર્ચા કરવામાં આવે તો ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ v0 xt પ્લસ 1/2 ax t સ્ક્વેર, ax t સ્ક્વેર ઉડાડ નાખો કારણ કે x 0 છે, એટલે v0 cos θ ઇન્ટુ t, આ ડેલ્ટા x. ક્લિયર. પછી આમાં જ હજી vx ની ચર્ચા કરવામાં આવે તો vx ઇઝ ઇક્વલ ટુ v0x પ્લસ axt, તો xt 0 એટલે v0 cos θ. પછી તમને શું પ્રશ્ન પૂછે વિચારો. પ્રશ્ન પછી yx y કોર્ડિનેટની ડિસ્કશન થાય તો શું આવે વિચારો, vy ઇઝ ઇક્વલ ટુ v0y પ્લસ ayt. તો v0y આનો y કોર્ડિનેટ, આનો y કોમ્પોનેન્ટ કઈ બાજુ જાય વિચારો, અપવર્ડ જાય ને, તો એ મારે પ્લસ લેવો પડે. સિમ્પલ, જે આપણે ત્રીજા ચેપ્ટરમાં તમને શીખવાડ્યું છે એ જ પ્રમાણે, કાંઈ નવીન વસ્તુ નથી કરવાની. v0 sin θ માઇનસ g t, હાલો. પછી એવી જ રીતે ડેલ્ટા y ઇઝ ઇક્વલ ટુ v0 sin θ t માઇનસ 1/2 gt સ્ક્વેર. વ્યવહારે થાય બધા વેરિએશન્સ મૂકો એટલે તમારે આન્સર આવી જાય. પછી તમને એવો પ્રશ્ન પૂછે કે દડો જમીનથી મહત્તમ કેટલી ઊંચાઈએ જાય, મહત્તમ કેટલી ઊંચાઈ જાય એટલે ડેલ્ટા વાય તો હતો જ, જમીનથી કેટલી મહત્તમ ઊંચાઈ એટલે આ HM. તો તમારે પહેલા અહીંથી HM ફાઇન્ડ કરી લેવો પડે. તો HM કેમ મળે તો કે આ પ્રક્ષિપ્ત ગતિ જેવું જ થયું, જોવો છે આટલો પાર્ટ પ્રક્ષિપ્ત ગતિ જેવો જ છે, તો ત્યાંથી તમારે HM ફાઇન્ડ કરી લ્યો. HM ફાઇન્ડ કરી લ્યો ડેલ્ટા વાય, તો તમારી પાસે તમે કંઈક આપેલું હોય તો ડેલ્ટા વાય ફાઇન્ડ કરો, ડેલ્ટા વાય અને HM, તો તમારું કામ પૂરું થઈ ગયું. દડો જમીનથી કેટલી મહત્તમ ઊંચાઈએ જશે તો ઇઝ ઇક્વલ ટુ મોડ ડેલ્ટા વાય પ્લસ મોડ HM. ઓબ્વિયસ વેલ્યુ લેવાનું થશે, એ આન્સર અહીં આવી જાય, કામ પૂરું થઈ ગયું. પછી આની જગ્યાએ એવું કરે, ચાલો સપોઝ આવો પણ પ્રોજેક્ટાઇલ હોઈ શકે, એમાં કઈ જરૂર નથી. અહીંથી પદાર્થને આ રીતે થ્રો કર્યો છે, ચાલો આ સમક્ષિતિજ સાથે, થીટાનો જ કોણ છે, v0 જેટલો જ વેગ છે, તો સાહેબ આ x કોર્ડિનેટમાં કાંઈ ચેન્જ નહીં થાય, પણ y કોર્ડિનેટ ચેન્જ થઈ જાય. y કોર્ડિનેટમાં જે v0 y તમે કહેતા હતા એ નીચે તરફ આવે, એટલે v0 શું થઈ જાય, v0 લખું તો શું થાય, v0x પ્લસ v0y, બરોબર ને, એટલે v0x ચોથું ચરણ, એટલે v0 cos θ માઇનસ v0 sin θ. તો હવે શું થાય વિચારી લ્યો. સિમ્પલ, તો કે ડેલ્ટા, પેલા ડેલ્ટા વાય વાળું લખું તો v0 sin θ એટલે માઇનસ v0 sin θ ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેર, અને
વી ઇઝ ઇક્વલ ટુ V0y એટલે V0 sin થીટા માઇનસ GT. વ્યવહાર કરો, તમારો આન્સર આવી જાય. ખાલી આટલો ચેન્જ થાય. પણ જેવી રીતે જે વર્કિંગ પૂછાય એ પ્રમાણે તમારે કરવાનું. તમને એમ પૂછે કે ચાલો આ નીચે અથડાય ત્યારે એનો વેગ કેટલો હોય, તો એમાં અંતિમ વેગ ગોતવો પડે. તો V અને Vx અને Vy ફાઇન કરી લ્યો. એટલે જોવો, જ્યારે તમને 2D મોશન છે તો એ બે ડાયમેન્શન ડિફરન્ટ કરી નાખો. બે ડાયમેન્શનને ડિફરન્ટ કરીને તમે વર્કિંગ કરશો, તમે એક પણ જગ્યાએ હલવાશો નહીં બચાવ. રેડી? બે ડાયમેન્શનને ડિફરન્ટ કરીને તમે વર્કિંગ કરશો એટલે એક પણ જગ્યાએ પ્રોબ્લેમ નહીં થાય. પણ જો ડાયમેન્શન ડિફરન્ટ ન કર્યા તો તમે સમજવામાં થોડોક પ્રોબ્લેમ થશે. રેડી? ચાલો વધી અહીંથી આગળ. હવે જોવો એના પછીનો સમ. આના પછી જે આપણે સમ કરવો છે ઈ પણ તાકાતવાળો સમ. ઈ પણ તાકાતવાળો ને બહુ સારો સમ. લોજિક વાળો સમ અને સમજવા જેવો હોય. ચાલો ઈ સમ હું તમને કહું છું. તમારે જોવાનો છે સમ નંબર 30. બહુ સારો સમ છે સાહેબ, સમ નંબર 30. હાલો સમ નંબર 30. ચાલો લોજિક આમાં પણ એવું સારું જોશે તો મજા આવશે, આનંદ આવશે સમ કરવામાં. ચાલો, એક ફાઇટર જેટ પ્લેન 1.5 કિલોમીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. એક ફાઇટર પ્લેન છે, 1.5 કિલોમીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. જો તે વિમાન વિરોધી તોપની બરોબર ઉપરથી પસાર થતું હોય, વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ? તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી 600 મીટર પર સેકન્ડની ઝડપથી છોડેલ ગોળો ફાઇટર પ્લેનને અથડાય? અને બીજું, ફાઇટર પ્લેનના પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ જેથી તે ગોળાથી બચી શકે? ગોળાથી બચવું હોય તો કેટલી લઘુત્તમ ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ? બહુ સારો સમજે સાહેબ. હવે અહીંથી આ સેકન્ડ તમને એપ્લિકેશન સમજાય. સાહેબ ફૂટબોલ છે, બાસ્કેટબોલ છે, ક્રિકેટ છે, આ બધામાં પ્રોજેક્ટાઇલ મોશનની બહુ અગત્યતા છે બચ્ચાઓ. ક્રિકેટમાં તો ચાલો હજી આપણે સમજ્યા કે ક્રિકેટમાં તો ચોકા છક્કા મારવાનો હોય એટલે પ્રોજેક્ટાઇલ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. પણ ક્રિકેટમાં પણ તમે એવું જોયેલું હશે બચ્ચાઓ કે વ્યવસ્થિત ટાઈમિંગ થાય પણ જો ખૂણો સમક્ષિતિજ સાથે વધી જાય તો રેન્જ ઘટી જાય. રેન્જ ઘટી જાય એટલે હા, 6 ક્યારે લાગે? 6 ક્યારે? ગ્રાઉન્ડ બાર જાય ત્યારે. ગ્રાઉન્ડ બાર એટલે મીનિંગ સમજાય ને કે રેન્જ થી બહાર જવો જોઈએ ત્યારે 6 લાગે, એમને 6 નો લાગે. તો એના માટે સ્પેશિયલ શું હોવું જોઈએ વિચારો જોઈએ કે એવી રીતે ટાઈમિંગ, એવી રીતે ખૂણો, એ ખૂણો મેન્ટેન થવો જોઈએ. એ ખૂણો મેન્ટેન થાય, એવી રીતે ટાઈમિંગ થાય તો જ શક્ય છે કે એ આઉટ ઓફ પાર્ક જાય. બાકી કેચ થઈ જાય. એટલી શક્તિ દેવી પડે. હવે આના ઉપરથી તમને બીજો એક વસ્તુ એ પણ સમજાતું હશે કે ખૂણો તમારો જેટલો પરફેક્ટ હોય એટલી રેન્જ વધારે મળે. એમાં 45 ના એંગલે સપોઝ ખૂણો છે, 45 નો એંગલ પરફેક્ટ, તો રેન્જ મેક્સિમમ મળશે તમારી. અને રેન્જ મેક્સિમમ મળે તો સામે તમારે બળ ઓછું કરવું પડે. વિચારો, હવે એક તાકાતવાળો ખેલાડી છે, બરોબર, એક તાકાતવાળો ખેલાડી છે વિચારી લ્યો, અને એક આપણે બે હાલો એક્ઝામ્પલ લઈ લઈએ. ગેલ લઈ લ્યો, એક ગેલ છે, બરોબર, એક ગેલ છે એવું લઈ લ્યો, અને એક તેંડુલકર લઈ લ્યો. ચાલો સચિન તેંડુલકર લઈ લ્યો. તો સચિન તેંડુલકર જ્યારે 6 કે મારતા, તમને જો તમે મેચ જોતા હોય, મેચના શોખીન હોય તો તમને ખબર હોય, સચિન તેંડુલકરની જ્યારે 6 મારતા તો એ 6
ટાઈમિંગ ઉપર હાલતી. ટાઈમિંગ એટલે એમાં બળ નહીં, કળ. બળ ઇમ્પોર્ટન્ટ હોય જ, પણ એમાં કળ વધારે ઇમ્પોર્ટન્ટ હોય. આપણે નથી કહેતા ઘણી વાર આ શબ્દ વાપર, જે કામ બળથી ન થાય એ કામ કળથી થાય, બરોબર. અને ગેલ છે તો ગેલ શું કરે, તો કે ગેલની પાસે તાકાત, એની પાસેની ક્ષમતા ઉપર કામ કરે. એમાં ટાઈમિંગ ઓછું હોય તોય 6 વહી જાય, પણ એ બે એકબીજાથી ઓપોઝિટ છે. સચિન છે એ ટાઈમિંગથી 6 મારતા, એટલે ટાઈમિંગથી 6 મારતા એનો મતલબ કે બે ટાયરેનું કનેક્શન એટલું સારું રહે, એટલે પાવર વધારે જનરેટ થાય ને એંગલ જે બનવો જોઈએ, એંગલ્સ બહુ સારી રીતે મેન્ટેન કરતા. સાહેબ, પ્રોજેક્ટાઇલ મોશન છે, એ લોકોને આવું શીખવાડ્યું ન હોય કે મેક્સિમમ હાઈટે પહોંચવા કેટલો સમય લાગે, ફ્લાઇટ ઓફ ટાઈમ કેટલો થાય, એવું એને ન સમજાવે, બરોબર. પણ એ લોકો પ્રેક્ટિસથી આખી બધી વસ્તુ મેન્ટેન કરેલી હોય, ત્યારે આ બધી વસ્તુ એમને નથી થતી. પેલું. બીજું, બાસ્કેટબોલમાં તમે સમજી શકો છો પરફેક્શન, કારણ કે બાસ્કેટબોલમાં તમે વિચારો કે આ જગ્યાએ બાસ્કેટ છે, આ જગ્યાએથી નાખવાનું છે, તો એને પરફેક્ટ મેન્ટેન કરવું પડશે, એટલે એની જે રેન્જ છે એ રેન્જ એ ગોળામાં જ જાય. જો એના કરતાં થોડોક વધારે થ્રો થઈ ગયો તોય ઓલી બાજુ વહી જાય, એના કરતાં ઓછો થઈ ગયો તો આ બાજુ વહી જાય. વિચારો તો એ વેગ એટલે કે પોતાની જે તાકાત, એ તાકાત અને ખૂણાને કેવી રીતે બેલેન્સ કરતા હશે, કેવી સરસ વ્યવસ્થિત રીતે બેલેન્સ કરતા હશે, ત્યારે એ વસ્તુ બનતી હશે, એમને નહીં બનતી હોય. તો આ બધી વસ્તુ બહુ એમાં અગત્યનો ભાગ ભજવે છે. પછી બેઝબોલ છે, એમાં પણ તમને કામ લાગે. એવી જ રીતે સાહેબ મિલિટરીની જે ડિસ્કશનના સમ, બહુ સારો સમ મૂક્યો છે, લોજિક પણ એવું છે આ સમનું. મિલિટરીના જે આપણા બધા સૈનિકો છે, એમાં જે તોપ, હવે એ તોપને એના એંગલ ઉપર સેટ કરવી પડે. એ એંગલે સેટ કરો પછી તમારો ગોળો છૂટે તો એ સામેની તોપને ઉડાડે. હવે તમે એમને મન થાય એવા એંગલે છોડો તો શું થાય? મન થાય એવા એંગલે છોડો તો એ બધા નિષ્ફળ જાય. તમારે જેનું કામ કરવું છે એ ન થઈ શકે. ગોળા છોડો તો એવી રીતે છોડવું પડે ને, રેન્જમાં સામે કોઈક વ્યક્તિ ઊભો હોવો જોઈએ. આપણે નહોતા એંગ્રી બર્ડ રમતા, એંગ્રી બર્ડમાં આ જ વસ્તુ હતી કે એંગ્રી બર્ડમાં શું કરતા હતા, પ્રોજેક્ટાઇલની ડિસ્કશન હતી, એના સિવાય કાંઈ નહોતું. પ્રોજેક્ટાઇલ સિવાય કાંઈ નહોતું એમાં, બરોબર. તો આ બધી વસ્તુ બહુ અગત્યનો ભાગ ભજવે છે. તો એ ચર્ચા અહીંયા છે કે એક ફાઇટર જેટ પ્લેન છે એ 1.5 કિલોમીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. સાહેબ, બહુ વધારે સ્પીડ કહેવાય. 720 એટલે વીપી, વેલોસિટી ઓફ પ્લેન. આને પણ 4 માર્ક્સનો સમ કહી શકાય. 4.30 સમ, દાખલા નંબર 4.30. ચાલો, વીપી સમક્ષિતિજ ઉડી રહ્યું છે 720 કિલોમીટર પર અવર, એટલે 720 ગુણ્યા 5/18 મીટર પર સેકન્ડ. 18 ચોકુ 72, 40, 200 મીટર પર સેકન્ડ ની સ્પીડથી ફાઇટર પ્લેન મોશન કરે છે. રેડી? તોપના ગોળા પાસે વેગ કેટલો છે? 600 મીટર પર સેકન્ડ. ચાલો, શું પ્રશ્ન પૂછ્યો છે? પ્રશ્ન સાંભળો કે એક ફાઇટર જેટ પ્લેન છે એ 1.5 કિલોમીટરની ઊંચાઈ પર, જમીનથી 1.5 કિલોમીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. જો તે વિમાન વિરોધી તોપની બરોબર ઉપરથી પસાર થતું હોય, ચાલો, એટલે વિમાન વિરોધી તોપ મારે ડ્રો કરવી પડશે, તમે સમજી શકો છો. ચાલો, આ વિમાન, આ તોપ, વિમાન શું? તોપ. આ તોપનું નાળચું વિમાન વિરોધી તોપની એક્ઝેક્ટ ઉપરથી પસાર થાય છે. એટલે આની અંદર આપણા સૈનિકો બેઠા છે. આની અંદર આપણા સૈનિકો બેઠા છે. કેની અંદર? તોપની અંદર. ઇન્ડિયન તોપ છે. અને આપણું જેટ પ્લેન, આપણું નહીં, કોનું લેશું? પાકિસ્તાનનું લે, કારણ કે એની પાસે ન હોય. ચાઇના વાળાનું જેટ પ્લેન છે. રેડી? હાલો, આ પ્લેન, એટલે એક્ઝેક્ટ કેટલી ઊંચાઈ ઉપર છે? 1.5 કિલોમીટર. આપણા બધા સૈનિકો અહીંયા બેઠા છે. રેડી? ચાલો, અહીંથી આ ભાઈ સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે, એટલે ધીસ ઇઝ ધ વેલોસિટી ઓફ વીપી. પ્રશ્ન એવો છે, ઓબ્વિયસ સૈનિકો છે, સૈનિકો આ પ્લેનને એની એક્ઝેક્ટ ઉપરથી આ દિશામાં જતું જોવે છે. તો સાહેબ, મુદ્દો એ છે કે
તોપનો જે ગોળો છે એ તોપનો ગોળો સમક્ષિતિજ સાથે, અથવા એવો પ્રશ્ન છે કે તોપનો ગોળો કેટલા એંગલે છોડવો જોઈએ, તો ઓબ્વિયસલી એંગલ સમક્ષિતિજ સાથે જ બોલી તો વધારે બેટર રહે. કોની સાથે વધારે બોલી તો બેટર રહે? સમક્ષિતિજ સાથે. આ તોપનો ગોળો બરોબર, એ સમક્ષિતિજ સાથે કેટલાના એંગલે છોડવો જોઈએ? ઓબ્વિયસલી આ એંગલની કોઈ અગત્યતા નથી. V0 જેટલો વેગ છે આ થીટા, બરોબર, આ V0 જેટલા વેગ છે, તો આ એંગલની કોઈ, આ શિરોલંબ સાથેના એંગલની કોઈ અગત્યતા નથી. કારણ કે નાળચું આમ ન હોય, કોઈ દી નાળચા આમ કરીને અહીંથી આમ એંગલ ન બનાવે. એંગલ ક્યાંથી બને? સીધું હોય ત્યાંથી બને. એટલે તમે આ એંગલ લ્યો તો મન કોઈ વાંધો નથી, પણ યોગ્ય એંગલ કયો છે? તો કે સમક્ષિતિજ સાથે બનતો ખૂણો છે. રેડી? ચાલો, તો આ થીટા કેટલાના ખૂણે છોડવો જોઈએ? પ્રશ્ન એવો છે કે જેથી તે વિમાનને અથડાઈ શકે. આ પહેલો પ્રશ્ન છે. ચાલો, એટલે કેટલાક સ્ટુડન્ટ એવું કહે છે, જુઓ ઈ મગજે હાલવો જોઈએ. કેટલાક સ્ટુડન્ટ એવું કે સાહેબ હવે એમાં હું ઉપર જ છે ને, ઉપર છે એટલે સીધે સીધું 90 ના ખૂણે કરી નાખો અને ગોળો છોડો એટલે સીધે સીધું જાય. નો જાય બચ્ચાઓ. કારણ સમજો, કારણ કે આ સ્થિર નથી, આ ગતિમાન છે. હવે અહીંથી જેવું તમે આ રીતના 90 ના એંગલે છોડો તો બચ્ચાઓ જ્યારે છોડો જેવું છૂટે ત્યાં તો આગળ વહી ગયું, તો આ કઈ કામનું જ નહીં. સમજો સાહેબ, જો તમે કદાચ એક પિક્ચરનું તમને નામ દઉં, પિક્ચરનું નામ છે સુપર 30. સુપર 30 પિક્ચર જો જોયું હોય તો તમને વધારે આઈડિયા આવે કે સાહેબ કોઈ વસ્તુ તમારી બાજુમાં, તમે વિચારો, તમે લોજિક આખવાલો. હવે મારે તમારો મગજ કેવો છે ને એ આપણે સમજવો છે. ચાલો, આ જ જગ્યાએ તમે બેઠા છો, આપણા સૈનિકોમાંથી તમે સૈનિક છો, ચાલો વિચારી લો, તમે બેઠા છો તો તમે હું 90 નો એંગલ રાખશો? નો રખાય કોઈ દી. કારણ કે 90 એંગલ રાખો બુદ્ધિ વગર ના કે ત્યાં તો અહીં આગળ વહી ગયું હોય. તો તમારે સાહેબ એંગલ એવી રીતે સેટ કરવો પડે. સાહેબ જોજો કેવું મગજનું કેલ્ક્યુલેશન આપણા સૈનિકો કરતા હોય. સાહેબ કેવું કેલ્ક્યુલેશન કરતા હોય આપણા મગજ, આપણા સૈનિકો કરતા હોય, સાથે સાથેમાં કોમ્પ્યુટર સેટ હોય એ આખા કરતા હોય. કેવી રીતે સેટ કરતા એવું વિચારે ને કે આ આગળ જવાનું છે, તો આ વિમાનને ટાર્ગેટ કરે, એ ટાર્ગેટ બચાવ આ જગ્યાએ ટાર્ગેટ ન કરે. આપણા સૈનિકો એને કેલ્ક્યુલેશન કરીને આ વિમાનને અહીંયા જોતું હોય. સાહેબ અહીંયા કેવી રીતે અહીંયા જોતું હોય? એટલે અહીંથી ગોળા બેના પ્રોજેક્ટાઇલ વિચારો, આમ થાય, આમ જાય એટલે અહીંથી આમ જશે, એટલે એને ખબર પડશે કે આટલો સમયે એ અહીંયા પહોંચી જશે ને આ ગોળો અહીંયા પહોંચી જશે. એટલે આ ગોળો અહીંથી આમ ગતિ કરશે ને અહીંથી આ વિમાન આ બાજુ ગતિ કરશે, એટલે અહીંથી આ બંને અહીંયા અથડાય. સમજાણું તમને? તો આવી રીતે ટાર્ગેટ થાય. બાપુજીના બગીચા નથી, ગમે તેમ ટાર્ગેટ નો થાય. ટાર્ગેટ નો એનો ખૂણો ઇમ્પોર્ટન્ટ છે બધો. કારણ કે નકર જો ખૂણો ચેન્જ થયો તો ભલે ને આની આગળ તો 600 ની સ્પીડ છે, વિચારો 600 ની સ્પીડ છે તોય નો દાગી શકે, તોય ઈ દાગી નો કે સાહેબ નાના હતા ત્યાં ઠેરી રમતા, ત્યાં તમે પ્રક્ષેપ ગતિનો ઉપયોગ કર્યો, તમને ખબર છે? પ્રક્ષેપ ગતિ વાપરતા હતા તમે ત્યાં. તમે એ વિચારતા હતા કે આ એંગલ આટલો થશે, આ એંગલ આટલો કરીશ, આમ નાખીશ એટલે સીધે સીધો અડી જશે. સાહેબ આ વસ્તુ બધું સાહેબ ફિઝિક્સ છે, એ તમારી અંદર રહેલું છે યાર. આ કઈ તમે એવું નથી કે તમે આ કઈ જોયું નથી. બધી વસ્તુ તમે જોયેલી છે, બધી વસ્તુ તમે ભણો છો, બધી વસ્તુ તમે તમારી લાઈફમાં અનુભવેલી છે. કોઈ પણ વસ્તુ થ્રો કરી તો આપણે કેમ કરીએ? આમ જોજો, આમ નિશાન તાકતો, આમ નાખી, તો એ એમનેમ નથી થતી, એ આ રીતના વર્ક કરે છે. તમે ત્યારે એંગલ એનો ખૂણો તમે વિચારો છો, ખૂણો મગજમાં નાખો છો, પછી તમે એવું લોજિક આંકો છો કે આટલા વેગથી આ ખૂણેથી હું થ્રો કરીશ તો ત્યાં અડાઈ જશે. તો જો એ પ્રમાણે તમારું પરફેક્શન થાય તો તમારો પ્રોજેક્ટાઇલ એવો થાય તો સીધે સીધો ત્યાં થાય. સાહેબ આ પ્રોજેક્ટાઇલ ની મહત્વતાની જો ચર્ચા તો બોલી એટલા વર્ડ્સ ઓછા છે, સમય ખૂટશે એટલી બધી આની મહત્વતા છે. પણ જે આખો પાથ છે એ પાથ જ્યારે મિશન મંગલનું જે આખું વર્કિંગ થયું સાહેબ, એમાં મિશન મંગલની જે ચાન્સીસ હતા, તમને કદાચ પિક્ચર કદાચ જોયું હોય તો તમને ખ્યાલ હશે. પિક્ચર સિવાય પણ એના જે તમે બધા એની સ્ટોરીઝ વાંચો તો વધારે આઈડિયા આવે કે એમાં જે ચાન્સીસ હતા એ બહુ ઓછા ચાન્સીસ હતા. કારણ કે માર્જિન ઓફ એરર બહુ મોટું હતું. માર્જિન ઓફ એરર એટલે થોડીક પણ ભૂલ થાય એટલે પૂરું ચૂકી જાય. માર્જિન ઓફ એરર મોટું નહીં, માર્જિન ઓફ એરર બહુ નાનું હતું. માર્જિન ઓફ એરર એટલે એરરનો જે ગાળો હોય ને, એરર ત્રુટિ થવાનો જે ગાળો એ ખૂબ નાનકડો હતો એમાં, અને બહુ મોટા કોમ્પ્લિકેશન્સ હતા. એટલું આપણી આગળ ફંડિંગ નહોતું, અથવા ફંડિંગ હતું પણ ફંડિંગ કરવામાં નહોતું આવ્યું.
એટલું ફંડિંગ નહોતું દેવામાં આવ્યું અને પછી સામે એટલું ફંડિંગ નહોતું એટલે એટલું તમે સામે તાકાતવર વાપરી અગર રોકેટ નહોતું, રોકેટને બનાવતા એટલી બધો સમય લાગે. તો સાહેબ એ બધા કેસમાં બોલને રૂવાણા ઊભા થઈ જાય છે અત્યારે કે એ બધા કેસમાં પ્રોજેક્ટાઇલ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. એના આખો પાથ નક્કી થાય કે અહીંથી સાહેબ એ આખું ઓન પેપર નક્કી થાય, ઓન પેપર કે અહીંથી આ રોકેટ આટલું જશે, આટલી ઊંચાઈ જશે ત્યારે આટલું બેન્ડ થશે, આટલો એને એંગલ આપવામાં આવશે ત્યારે આ રીતના ભ્રમણ કરશે, ત્યાંથી વળી પાછો બેન્ડ થશે, આ રીતના ભ્રમણ કરશે, એમ કરતા 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 પૃથ્વીની આસપાસ ભ્રમણ કરશે. પછી એને ફાયર કરવામાં આવશે, એનો પ્રોજેક્ટાઇલ મોટો થશે, વળી ફાયર કરવામાં આવશે, પ્રોજેક્ટાઇલ મોટો થશે, એમ કરતા 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 એક છેલ્લા ફાયરમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર જશે, એને સામે ઓલો મંગળ ખેંચી લેશે. સાહેબ કેવડું મેથેમેટિક્સ છે આખું. મેથ્સ અને ફિઝિક્સ હોય એના સિવાય કાંઈ ન હોય, ત્યાં બાયોલોજી નો આવે, ત્યાં બાયોલોજી નો આવે, મેથ્સ અને ફિઝિક્સ સિવાય કાંઈ નહીં. એ ભેગું કરતા 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 આખું પરફેક્ટ કેલ્ક્યુલેશન હોય એમાં. થિયરી એની ઓન પેપર આટલા એને કેટલા સાહેબ 18 મહિના મળ્યા હતા. 18 મહિનામાં આખું એ મંગળ યાન આખું ઊભું કરી દીધું સાહેબ. એનો પ્રોજેક્ટાઇલ એમાં કેટલું વેઇટ, કારણ કે વેઇટ પ્રમાણે આખા વર્કિંગ થાય, ઉર્જાની એટલી જરૂરિયાત પડે. હજી તમે આપણે પાપા પગલી કરી છે ચેપ્ટર નંબર 4 એટલે સેકન્ડ સ્ટેપ છે પાપા પગલીનો. 5મું ચેપ્ટર ને 6ઠું ચેપ્ટર, 6ઠું આલી ગયા એટલે તમે 6ઠું પતી ગયું એટલે એનો મતલબ તમે ફિઝિક્સ માટે હવે રેડી છો. કોઈ પણ સમજવા માટે, કોઈ પણ વસ્તુ ફિઝિક્સમાં સમજવા માટે તમે રેડી છો 6ઠું પતે એટલે. તો સાહેબ ઈ આખા કોમ્પ્લિકેશન ઉપર વર્ક થાય. એટલે હવે પાછો આવી જાવ, નકર તો સમય એટલો બધો વયો જશે કે વાત પૂછો. આવી ઘણી બધી વાતો છે મારી પાસે. લાઈવ બેસશો ત્યારે ઓર ડિસ્કશન કરશું, આપણે જમાવટ કરશું. ચાલો જોવો. એટલે આ પ્લેન અહીંયા પહોંચશે ત્યારે, એટલે આનો પ્રોજેક્ટાઇલ આવો થાય, આનો પ્રોજેક્ટાઇલ એટલે આનો પાથ આવો થાય ત્યારે આ અહીંયા પહોંચી જાય અને આ અહીંયા પહોંચે એટલે આને શું કરી દે, શૂટ કરી દે, ગયું ચાઇના. રેડી? તો આ રીતનો આખો પાથ એનો મેન્ટેન થતો હોય સાહેબ. તો શું ગોતવાનું છે તમારે, કેટલા ખૂણે જવો જોઈએ? ચાલો, શું આમાં તમારું મગજ હાલશે? તો જોવો સાહેબ, મગજ હાલવામાં એવી વાત છે, ધ્યાન આપી દો મારી વાત. ડાયરેક્ટ મગજ નહીં હાલે તમારું, પણ આવા સમ કરશો એટલે પછી તમારું મગજ હાલશે. જોવો, આનો આ દિશાનો ઘટક એટલે v cos θ અને આ દિશાનો ઘટક એટલે v0 sin θ. રેડી? ચાલો જોવો. તો તમે એક લાઈટ થઈ, આ જ્યારે ગોળો અહીંયા અથડાય ત્યારે આ ગોળાએ x દિશામાં કાપેલું અંતર અને વિમાને x દિશામાં કાપેલું અંતર બે એક સેમ જ છે. જુઓ, બેના ડિસ્ટન્સ સેમ છે. તો એનો મતલબ શું થાય કે ઓબ્વિયસ છે આ ગોળો x દિશામાં વિમાન જેટલું અંતર કાપે એટલું જ આ ગોળાએ કાપવું પડે તો જ અથડાય, બાકી અથડાઈ ન શકે. તો સાહેબ ત્યાંથી તમારો સમ સ્ટાર્ટ થશે. ધ્યાન આપજો. ધારો કે સમક્ષિતિજ સાથે થીટાના ખૂણે ગોળો ફેંકવામાં આવે છે. સમક્ષિતિજ સાથે થીટાના ખૂણે ગોળો ફેંકવામાં આવે છે. તો અહીં t સમયમાં પ્લેન અને ગોળાએ કાપેલ કયું અંતર? સમક્ષિતિજ અંતર સમાન થાય. સમક્ષિતિજ અંતર સમાન થાય. Therefore, xp is equal to x sphere, ગોળો એટલે સ્ફિયર. હાલો સાહેબ, સમક્ષિતિજ અંતર સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ છે એટલે અંતર બરાબર વેગ ગુણ્યા સમય એટલે vp into t. સમક્ષિતિજ દિશાનો વેગ એટલે v0 cos θ into t. t કેન્સલ આઉટ. મારે cos θ થીટા જોઈએ છે એટલે vp ના છેદમાં v0. ચાલો, vp ની કિંમત કેટલી છે? vp is 200 અને v0 ની કિંમત 600 છે. ચાલો, 2 તેરી 6 એટલે cos θ બરાબર 1/3. ઓકે, તો અહીંથી તમે ફાઇન્ડ કરી શકો. બે રીતે ફાઇન્ડ કરી શકો. આ શીખવાડેલું છે. નો તમને જો યાદ હોય તો તમારે પાછો એંગલ કેવી રીતે મેઝરમેન્ટ કરવું એમાં
એના એ સેશનમાં મેં તમને આખું સમજાવેલું હતું. તમે અહીંથી બે રીતે ફાઇન્ડ કરી શકો. અહીંથી ખૂણો મેળવવા માટે સૌથી પહેલી મેથડ કે અહીંથી આવું લખી નાખો સાઇન બરોબર. પછી અહીંથી 90 ડિગ્રી માઇનસ થીટા સાઇન ઇનવર્સ 0.3333 બરોબર. પછી વ્યવહારે થીટાને કરતા કરી દો, તમારો આન્સર. વ્યવહારે થીટાને કરતા કરી દો એટલે તમારો આન્સર. તમને શીખવાડું, કદાચ આમાં તમે ભૂલ કરી જાઓ તો વાંધો ન આવે. જુઓ, એક સ્ટેપિંગ મૂકું છું. ચાલો, સાઇનની કિંમત આ સમજી ગયા ને, સાઇન 90 માઇનસ થીટા મેં સમજાવેલું હતું તમને. ચાલો, 0.3333 ક્યાં આવે છે? એ આવે છે 19 ડિગ્રી અને 19.5 ડિગ્રી. 19.5 ડિગ્રી બરોબર. 5 માઇનસ કરવા પડશે, મને ખબર પડે છે, પણ એપ્રોક્સિમેશનમાં કરવાની જરૂર નથી. એટલે 19 ડિગ્રી અને 5 મિનિટ, સોરી 19.5 ડિગ્રી, 19.5 ડિગ્રી આવે છે બરોબર. એટલે આવું થશે. જોજો, એક સ્ટેપ વધારી દઉં. હાલો, આ ઉડાડ નાખીએ એટલે સમ આપણો અહીંયા થઈ જાય. $90 degree minus theta is equal to 19.5 degree. Theta is equal to 70.5 degree. આ થીટાની કિંમત. રેડી? ચાલો, હવે શું પ્રશ્ન પૂછ્યો છે? આ પહેલો પ્રશ્ન કે આટલાના ખૂણે થ્રો કરવો જોઈએ. હવે પ્રશ્ન એ છે કે આ પાઇલોટે કેટલી લઘુત્તમ ઊંચાઈ રાખવી જોઈએ કે જેથી આ ગોળો અથડાઈ ન શકે. બરોબર. આ પાઇલોટે કેટલી લઘુત્તમ ઊંચાઈ રાખવી જોઈએ કે જેથી ગોળો અથડાઈ ન શકે. તો વિચારો, સિમ્પલ છે. આ જે ગોળો એંગલ આ રાખવો પડશે, ફાઇનલ છે, એંગલ ચેન્જ નહીં કરી શકાય. તો આ એંગલે આ ગોળો કેટલું ઊંચે જઈ શકે છે? આ એંગલ ઉપર આ ગોળો કેટલો ઊંચે જઈ શકે? એંગલ આ રાખવાનો છે, ફાઇનલ છે. કારણ કે એંગલ ફેરવી નાખશો તો અથડાવાની કોઈ શક્યતા જ નથી. એટલે આ એંગલે આ ગોળો કેટલો ઊંચે જઈ શકે? હવે આ એંગલે આ ગોળો સપોઝ 10 કિલોમીટર ઊંચે જઈ શકે, જેનાથી ઊંચે ગોળો જઈ શકતો નથી. તો આ પાઇલોટે 10 કિલોમીટર કરતા ઊંચે એનું વિમાન આપવું જોઈએ. અને 10 કિલોમીટર કરતા ઊંચે એનું વિમાન નાખે એનો મતલબ શું થયો? તો એને કોઈ બીટ ન કરી શકે. બરોબર. તો શું થાય? તો આવું થાય ને. ચાલો વિચારજો, એક લિમિટ કરતા જો ઉપર હાલતું હોય વિમાન, હાલો તો વિચારો, એંગલ એ પરફેક્ટ સેટ થઈ ગયો કે હાલો આ જ એંગલ લગાડવો પડશે. તો એક લિમિટ કરતા ઉપર હાલતું હોય તો વિચારો શું થાય કે આ ગોળાનો પ્રોજેક્ટાઇલ આમ થાય અને આ જ્યારે અહીંયા પહોંચે ત્યારે વિમાન અહીંયા પહોંચે, પણ આની જે ઊંચાઈ છે એના કરતા વિમાનની ઊંચાઈ વધારે છે. એટલે આ ગોળો આમ જાય. જોજો, આ કેસમાં તો શું થયું હતું? આ ગોળો સીધો ટચ કરી જતો હતો, આવી રીતે હતો ને. પણ હવે શું કીધું છે કે એક ઊંચાઈ કેટલી લઘુત્તમ ઊંચાઈ રાખવી જોઈએ જેથી આ વિમાનને ગોળો ટચ ન થાય. એટલે શું કરવું પડે? તો કે આ કેટલો ઉપર જઈ શકે છે? ખૂણો આ જ રાખવો પડશે, ખૂણો ચેન્જ નહીં થાય. કારણ કે જો ખૂણો ચેન્જ થઈ જાય તો આ બે જ સેમ નહીં આવે. પહેલા ખૂણો ચેન્જ થાય તો આ બે સેમ ન આવે. આ બે સેમ ન હોય તો શક્યતા જ નથી અથડાવવાની કોઈ. એટલે એને એક હદ કરતા હાઈટ ઊંચી રાખે એટલે શું થાય? આવો પ્રોજેક્ટાઇલ બને. જોજો, હા, આ બે એટલે આવું ફીલ થાય. જો વિમાનને એવું ફીલ થાય કે નીચેથી ગોળો જાય છે, એવું ફીલ થાય. તો એ કેટલી ઊંચાઈ એ તમારે ફાઇન્ડ કરવાની છે. ચાલો જોવો. ચાલો, તો હવે શું કરી શકાય? હવે ધ્યાન આપજો. થીટા જેટલા ખૂણા માટે ગોળાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ એટલે HM V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2G. રેડી? ચાલો, તો બે રીતે ખૂણો અહીંથી થઈ શકશે. કોસ થીટામાંથી સાઇન થીટા જવું હોય તો તમે આ પહેલા ડાયરેક્ટ યુઝ કરી શકો. મેં તમને શીખવાડેલી વસ્તુ છે. આ ત્રીજી વાર આવે છે આ જ ચેપ્ટરમાં. કોસ થીટા એટલે પાબા 1/3 એટલે આ થઈ જાય √8. બરાબર? તો આવી રીતે પણ કરી શકાય. આ મેળવી લેવાય ને. √8 નો સ્ક્વેર કરો એટલે 8 ને 1 9, 9નું વર્ગમૂળ એટલે 3.
એટલે રૂટેડ બાય 1 એટલે આમે કરી શકાય. હાલો v0² કેટલા છે તો કે 600 નો વર્ગ સાઇન શું થશે સાબાન છેદમાં કર્ણ એટલે √8/3 નો સ્ક્વેર ના છેદમાં 2 g ની કિંમત નથી આપી એટલે 9.8 કે દીધેલી છે આપેલી છે 10. હાલો તો 10 જ લેવી પડશે. હાલો 10 શું થશે વ્યવહારે આ 9 ને નીચે ખેંચી લ્યો એટલે આવું થશે 36 ગુણ્યા 6 નો વર્ગ 36 10 ની 4 √8 નો વર્ગ એટલે 8 3 નો વર્ગ 9 નીચે જવા દો 9 દુ 18 180. ચાલો વોટ ઇઝ HM કરો ફાઇન. આ HM ની વેલ્યુ કેટલી થશે 36 ગુણ્યા 8 ભાગ્યા 180 1.6 ગુણ્યા 10 ની 4 1.6 ગુણ્યા 10 ની 4 એટલે 16 ગુણ્યા 10 ની 3 મીટર એટલે 16 કિલોમીટર. સમજાણવાનો મતલબ આનો મિનિંગ એવો થાય કે પાયલોટે 16 કિલોમીટર કરતા ઊંચે વિમાન આંકવું જોઈએ. આમ ગોળાથી બચવા માટે પાયલોટે 16 કિલોમીટર કરતા ઊંચે વિમાન હંકારવું જોઈએ. બરોબર. પછી આમાં તો ઘણા બધા કોમ્પ્લિકેશન્સ હોય બેટા. આ તો આપણે બહુ સિમ્પલ ડિસ્કશનમાં સમજીએ છીએ. પવન કેવડો છે, પવન ઉપર આ ગોળાની ગતિનો અવરોધ થાય. બરોબર. પવન કેવડો છે એના ઉપર આખા એના કેલ્ક્યુલેશન્સ ચેન્જ થાય, એના ડાયમેન્શન્સમાં ચેન્જીસ આવે. બરોબર. તો એવી રીતે આખું વર્કિંગ થશે. ત્રીજો સમ કરવો તો પણ નહીં ભેગું થાય અત્યારે. નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે આગળ ઉપર ડિસ્કશન કરશું. ટાટા બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.